જૂનાગઢના માણાવદરની શૈશવ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ અને તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો। માણાવદર શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા દ્વારા ગત રાત્રિના 9 કલાકે શૈશવ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રતિભાનું નિર્માણ કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના કેજીના ભૂલકાઓથી ધોરણ 10 સુધીના 230 બાળકો દ્વારા અદ્ભુત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં રાજસ્થાની, મરાઠી, પંજાબી, ગુજરાતી, મલ્હારી, ફની ડાન્સ, વિવિધ રાજ્યો તથા ભાષાઓમાં કૃતિઓ રજૂ કરી હતી। મારું નામ સ્વયં છે। હું શૈશવ સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરું છું। દર વર્ષની જેમ આજના રોજ શૈશવ ડેની ઉજવણી છે। ત્યાં વિવિધ કાર્યક્રમો છે, જેવા કે પિરામિડ, કરાટે ડાન્સ, ફની ડાન્સ। ત્યાં તમને બધાને નમ્ર વિનંતી। મારું નામ ખાનવાણી વંશ છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। આજ રોજ અમારી શાળામાં શૈશવ ડેની ઉજવણી કરવામાં આવી છે। તેમાં વિવિધ કાર્યક્રમો છે, તેમાં મેં ડાન્સમાં ભાગ લીધો છે। દર વર્ષે અમારી શાળામાં શૈશવ ડેની ઉજવણી થાય છે। તમને આવા નમ્ર વિનંતી। થેન્ક યુ। સૌની આંખોમાં વસી જાય તેવી આજના યુગમાં જરૂરિયાત હોય તેવી અદ્ભુત કળા એટલે કરાટે તથા પિરામિડ રજૂ કરી પધારેલા વાલીઓ અને મહેમાનોના દિલ જીતી લીધા હતા। આજરોજ અમારી શાળામાં શૈશવ ડે વાર્ષિક ઉત્સવનું આયોજન કરેલું, જેમાં 2 શિક્ષકોનો વિદાય સમારંભ ગોઠવેલો તથા બાળકોને શિલ્ડ એનાયત કરવામાં આવેલા। એ ઉપરાંત ભૂલકાઓથી લઈ ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી ઘણા બધા બાળકોએ જાત જાતની અદ્ભુત કૃતિઓ રજૂ કરી। આ કૃતિઓમાં રાજસ્થાની, મરાઠી, પંજાબી, ગુજરાતી, વિવિધ રાજ્ય પ્રદેશોના ગીતો રજૂ કરવામાં આવ્યા। એ ઉપરાંત રાજુભાઈ દોશી તથા રીટાબેન દોશી અન્ય મહેમાનો ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી શૈશવ ડેનું ઉદ્ઘાટન કરેલું। આ કાર્યક્રમમાં ડૉક્ટર પંકજ જોશી, ડૉક્ટર વૈષ્ણાણી, દલસાણિયા સાહેબના ટ્રસ્ટીઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। જિગ્નેશ પટેલ, વી ન્યૂઝ, માણાવદર, જૂનાગઢ।